કોઠી 1947 નામની ગુજરાતી ફિલ્મ શેમારૂ મી પર રિલીઝ થઈ છે. 1 કલાક અને 41 મિનિટની આ ફિલ્મ છે. કહાની કોઠીની જ છે. 1947 દરમિયાન જ્યારે જૂનાગઢ એ પાકિસ્તાનમાં ભળવાનું હતું, પણ સરદાર વલ્લભભાઈ પટેલે આ કામ થવા ના દીધું અને પાકિસ્તાનમાં ભળતા જૂનાગઢને બચાવી લીધું. તો એ સમયગાળાની આ સ્ટોરી છે. હવે કહાનીના સેન્ટરમાં કોઠી છે, એટલે કે મહેલ છે. એ મહેલને બચાવવાનો છે. આ જૂનાગઢમાં નવાબ એટલે કે હિતુ કનોડિયા જે છે એના ઉપર દેવું થઈ જાય છે. પછી જે દેવાદારો છે એ વારે ફરતે કોઠીમાં આવે છે અને કોઠીને આપી દેવાની, એટલે કે પૈસા તમારી પાસે ન હોય તો કોઠી અમને આપી દો, આવી વાતો કરે છે. એટલે હવે કઈ રીતે હિતુ કનોડિયા જે છે એટલે કે જૂનાગઢના જે નવાબ છે એ આ કોઠીને બચાવી શકશે. હવે એ દરમિયાન જ આપણે આ જે વાત હતી કે સરદાર વલ્લભભાઈ પટેલે પાકિસ્તાનમાં જતા જૂનાગઢને બચાવી લીધું, તો તે દરમિયાન હિન્દુ અને મુસલમાન વચ્ચે જે રીતે દંગા ફસાદો થયેલા અને એ બધું જ આ સ્ટોરી સાથે સંકળાયેલું છે. તો તે દરમિયાન જે નવાબ છે એ ક્યાંક ચાલ્યા જાય છે. હવે એની પાછળનું કારણ શું છે, કોઠી પછી જે પાછળ રાણી છે, નવાબના રાણી, એ કઈ રીતે બચાવશે, બચાવી શકશે કે નહીં બચાવી શકે, એ બધું આપણે આ ફિલ્મમાં જોવાનું છે. એટલે ઓવરઓલ ખૂબ સારું છે. આમ નવું છે. આજ સુધી લગભગ આપણે ગુજરાતીમાં આ ટાઈપનો ટોપિક નથી જોયેલો. હવે મારા ખ્યાલથી લગભગ આ રિયલ સ્ટોરી તો નહીં હોય, પણ છતાં તેમ મને ખ્યાલ નથી. હવે કોઠી જે છે, મહેલ જે છે એ પુરખોથી, એટલે કે જે નવાબના પુરખો છે તે લોકોથી આ કોઠી ચાલી આવે છે. અને તેના વડવાઓ, તેના બાપ દાદાઓ આ કોઠીમાં મોટા થયેલા, કઈ રીતે કોઠીએ તેના બાપ દાદાનું રક્ષણ કરેલું, કઈ રીતે બધાને સાચવેલા, એ બધું આપણને આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. સ્ક્રીન પ્લેની વાત કરું તો સ્ક્રીન પ્લે આમ સારો છે. શરૂઆતમાં થોડું તમને કન્ફ્યુઝન થશે કે આ કોણ છે, પણ પછી આગળ જતાં આપણને બધી જ જે માહિતી આપણે જોઈએ છે એ આપણને બતાવી દેવામાં આવશે. એટલે ફિલ્મ સીધી પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરે છે. કોઈ વધારાની લફડેબાજી નથી, કોઈ વધારાનું આમ તેમના કોઈ સીન નથી, અને સીધી પોઈન્ટ ટુ પોઈન્ટ સ્ટોરી ચાલી રહી છે. સ્ત્રી સશક્તિકરણની વાત અહીંયા કરવામાં આવી છે. જ્યારે નવાબ જે ચાલ્યા જાય છે પછી જે રાણી છે એ કઈ રીતે કોઠી બચાવશે, કોઠી બચાવવા માટે તે શું કરે છે, સ્ત્રીની એક તાકાત શું હોય છે, એ અહીંયા બતાવવામાં આવ્યું છે. એક્ટિંગની વાત કરું તો હિતુ કનોડિયા જોરદાર લાગે છે. નવાબના લુકમાં, નવાબના રોલમાં હિતુ કનોડિયા એકદમ પરફેક્ટ મને લાગ્યા. પછી રાણીની વાત કરું એટલે કે હિતુ કનોડિયા જે નવાબ છે, નવાબના રાણી, જેનું નામ છે પ્રિનલ ઓબેરોય, એનું કામ પણ જોરદાર છે. જે રીતે એ કોઠી બચાવવાના પ્રયત્નો કરે છે, જે રીતે એના ડાયલોગ્સ છે, જે રીતે એક્ટિંગ, ઓવરઓલ એક્ટિંગની વાત કરું તો બંને કલાકારોની એક્ટિંગ જોરદાર છે. બાકી સાથી કલાકારો જે છે બધાએ પોતપોતાના કામને પૂરતો ન્યાય આપેલો છે. મ્યુઝિકની વાત કરું તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોરદાર છે. જ્યારે શરૂઆતમાં જે લગ્નનો સીન આવે છે, એટલે કે હિતુ કનોડિયા જે પરણીને આવે છે અને મહેલમાં પ્રવેશે છે, ત્યારે જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે એ પણ એકદમ જોરદાર છે. લોકેશન પણ જોરદાર છે. એક મહેલમાં ફિલ્મ 80% ફિલ્મનું શૂટિંગ એક મહેલમાં થયેલું છે. તો જે રીતે મહેલને દર્શાવેલો છે, જે રીતે કોઠીને દર્શાવેલી છે, એ પણ એકદમ જોરદાર છે. એટલે ઓવરઓલ ફિલ્મ સારી છે, કંઈક ફ્રેશ છે, પણ ક્લાઇમેક્સમાં થોડું આમ કન્ફ્યુઝન ઊભું થાય એવું કદાચ લાગી શકશે. પણ જોઈ લો ક્લાઇમેક્સ શું કહેવા માગે છે એ લગભગ થોડા લોકોને ખબર નહીં પડે. બાકી ફિલ્મ સારી છે, જોવા દેવી છે, અને 1 કલાક 40 મિનિટની ફિલ્મ છે એટલે સમય આપી શકાય એવી ફિલ્મ છે. અને ગુજરાતી માટે તો ભાઈ નવું છે એટલે સારી ફિલ્મ છે. મારા તરફથી 5માંથી 3 સ્ટાર. ઓલરેડી તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કેવી લાગી. ફિલ્મ જોવા જેવી છે, સારી છે. ધન્યવાદ.